ਦਾ ਦਿਲ ਧਕ ਧਕ ਕਰਦਾ ਧਕ ਧક ધક તે સાડા કરਦਾ। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ VR ક્રિએશનમાં। આજે અમારી આખી ગેંગ અમે જઈ રહ્યા છીએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ જોવા માટે। તો વિડીયોમાં બન્યા રહો, મજા જરૂર આવવાની। તો આ છે આપણી સ્ટેડિયમમાં એન્ટ્રીની ટિકિટ। તમને એકવાર બતાવી દઉં, અમે 8 લોકો છે, 8 લોકોની એમાં ટિકિટ લીધેલી છે અને આ છે આપણી ટિકિટ। બ્લોક 11 માં જો કોઈ આપણો વિડીયો જોતા હોય બ્લોક 11 વાળા તો કોમેન્ટ કરી દેજો મેચ પછી, કારણ કે વિડીયો તો પછી આવવાનો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગેસ સ્ટેશને ગેસ ભરાવવા માટે। તો કામકાજ ચાલુ કરી નાખ્યું, નીચે જઈને પહેલા તો આપણે ગેસ ભરાઈ નાખી। એટલી પંટાળ અત્યારે એમ હારે જ આવી, જુઓ આપણું ગ્રુપ છે મિત્રો। અત્યારે આપણે અમદાવાદ સનાથલ પહોંચી ગયા છીએ અને થોડોક ટાટો કોઠો કરવો પડશે, શેરડીનો રસ બસ પી નાખવી। આપણી પાછળ તમે જોઈ શકો છો શેરડીના મોટા મોટા ભારા છે। તો આપણે કા જ્યુસ बड़ा गिलास 20 रुपए इधर इधर इधर। मारो वाट आयो भाई। गम काका स्पॉन्सर करे, चा तो पीवी पड़े ने भाई। सैनिको घुसी जाओ बधा, हालो हाले मिल्खा सिंह हाल हाल। આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સિટી સેન્ટરમાં। મોટેરા સ્ટેડિયમથી નજીક આપણે 2 કિલોમીટર દૂર છીએ। અમિતસિંહ પરમારને મળવા જવાનું, ગાડીનું પાર્કિંગ ત્યાં કરી નાખ્યું, ત્યારબાદ ચાલીને જઈશું અથવા તો રિક્ષા કરીને જઈશું મળીએ સ્ટેડિયમ। હાલો ટિકિટ આપણે સ્કેન કરીને નીકળી જાય, બરોબર। આ દેશી ગામડિયા બધા પૈયા અમદાવાદની અંદર, એટલે અમદાવાદ માથે લેવાની વાત છે, બીજું કઈ છે નહીં। સ્ટેડિયમ ઉપર જવા માટે ટિકિટ તો લઈ લીધી, પણ એ ખબર નથી કેટલા નંબર બસ છે। આ બધું પબ્લિક હતા ગોથે ચડ્યું હોય, નંબર ગોતે। હા છેડો પૂછા કા નંબર ના ચડતો ને। દર વખતે આપણને એકવાર તો આના દર્શન થાય છે ડબલ ડેકરના। હાલ આપણું ફોર યુ ખુલી ગયું। તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે મોટેરા ક્રોસ રોડ BRTS સ્ટોપ ઉપર પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મોટેરા સ્ટેડિયમ। આ હતી આપણી ટિકિટ। તો હવે અત્યારે મોટેરા સ્ટેડિયમ તરફ આપણે જવાનું હોય, ગોતવાનું પહેલાં તો કઈ જગ્યાએ આવ્યું। હવે લગભગ મારા ખ્યાલથી અહીંયા 500 મીટર અથવા તો 300 મીટર છેટું હશે। તો આપણે પહેલાં તો પહોંચી જઈએ મોટેરા સ્ટેડિયમ। હાલો જોઈનો હાઈસ્વી નીકળી જાઓ હોય બધા। હાલો રણબા ભાગો, મારવારો આપણું સુરેન્દ્રનગર નથી ભાઈ। ચાલો મિત્રો ડુઈ 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 ડુઈ। સ્ટેડિયમની બહાર નાસ્તાની વ્યવસ્થા છે, તો આપણે નાસ્તો કરી લઈશું અહીંયા જ તે, જેથી કરીને અંદર જઈને બહુ ઉપાધિ નહીં। ગરમી બહુ હોય જોરદાર, અને ડિસાઈડ એ થયું હોય કે બધા અત્યારે આપણે પફ ખાવાના। ગેટની બહાર અત્યારે અહીંયા પફનું સ્ટોલ લાગેલું છે, જેને મજા આવે પફ ખાઈ શકે છે। મહારાજા પફ હે ભાઈ, મહારાજા પફ। વાટકા પકડી લીધા હાથમાં, પાણીપુરી હાટું છે। ઓકે તો આજ ઓરિજિનલ લાગે છો, વાટકો લઈને આમ વ્યવસ્થિત દેખાશે, બીજું કઈ નહીં। समझ रहे हो આમ જો, પણ આમ જો કોઈ ભાયરું ન હોય, વાટકા લઈને ચોટી પડ્યા હે, એટલે આ પણ મહારાજ આવ્યું પહેલા। તમે અહીંયા ક્રાઉડ જોઈ શકો છો, મેઇન ગેટ ઉપર કેટલું પબ્લિક છે અત્યારે, તમે જો। આપવામાં ખિસ્સા કાતરુથી સાવધાન, તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો। આ મળી ગઈ છે આપણી ટિકિટ। તો ટિકિટ લઈને જઈશું આપણે સ્ટેડિયમ તરફ એન્ટ્રી લેવા માટે। ભીડ કરવી નહીં, ધક્કા મુક્કી કરવી નહીં, તમારા પાકીટ તથા મોબાઈલનું ધ્યાન રાખો। તો મિત્રો ફાઇનલી આપણે સ્ટેડિયમની અંદર એન્ટ્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો। આ મેઇન ગેટ ઉપર અહીં કણે આપણી ચેકિંગ પ્રક્રિયા ચાલુ રહી છે। બારકોડ સ્કેન થશે આપણી ટિકિટનું, ત્યારબાદ આપણને સ્ટેડિયમ માટે એન્ટ્રી મળવાની છે। તો ચાલો બારકોડ સ્કેન કરાવી લઈએ। ટિકિટ સ્કેનિંગ ડિપાર્ટમેન્ટ અહીં સ્કેન થશે, ત્યારબાદ આપણે સીધા ઉપર જઈશું। ટિકિટ હાથ હોકી રાખવી જરૂરી છે। લો ભાઈબંધ સ્કેન કરો, આગળ આવું પડશે। રેડી લો, આ ટી-શર્ટ બીશર્ટ આપે અંદર કે ના આપતા? હા બાર હાલો। હા મારો વાઘ આવ્યો, વાઘ કટઆઉટ રાખવામાં આવ્યા બધા ક્રિકેટરના। એની યારે તમે ફોટો શૂટ કરી શકો, સેલ્ફી લઈ શકો। હરક ફદુડા ભાઈ વીઆઈપી લોકો માટે વીઆઈપી એન્ટ્રી ભાઈ, ગાડીઓ દોડે હો સ્ટેડિયમમાં। આપણો હે બ્લોક 11। હવે બ્લોક 11 ગોતવાનો હોય ને, પહેલાં તો આપણે સ્ટેડિયમ ઉપરથી એક વ્યૂ જોઈ લઈએ। જો આમની રહી છે ઠેઠ ગ્રાઉન્ડ।
આજો મિત્રો આપણા કામ બધાથી ઊંચો ગુજરાત ટાઇટન્સનો ઝંડો હો ભાઈ. સ્ટેડિયમ બેઝમેન્ટમાં અહીંયા ફ્રી આરોની સુવિધા છે, તો ફ્રીનું જ મૂકવાનું હોય જ નહીં. હાલો, બારે 100 રૂપિયાની બોટલ કારણ બા આ મફતનું પાણી મૂકવાનું હોય. ગોઈડલા તરસા થયા હે. આપણે અત્યારે પાણી પીવા બહાર આવ્યા હતા. એકવાર તમે મિત્રો હવા જો, ક્રાઉડ જો, કેટલો દેખારો. અત્યારે મેચ ચાલુ થઈ ગઈ છે. આપણે ફટાફટ આપણે એન્ટ્રી પોઈન્ટ ઉપર વહે જેવી બધી જગ્યાએ સ્ટેડિયમ ફૂલ થવા લાગી છે. પંદર રૂપિયાનો 20 રૂપિયાનો મળવાવાળો કોણ આપણે ત્યાં 100 રૂપિયાનો સ્ટેડિયમની અંદર ખરીદો હે. જો તમે આપણે બધા રહીશો છે ને. ઓગીભાઈ લઈ દીધો. થેન્ક યુ ઓગીભાઈ. તો થેન્ક યુ બુધભા. આપણે તમને ઓળખતા જ નથી હો ભાઈ. શું આ લોકો પૈસા નો માંગતા હોય ખાઈ જ નાખવાનો. હાલો જીકી નાખી. ऑनलाइन से जब मैं बोलूंगा राइट आप अपना फोन राइट पे करेंगे, जब मैं बोलूंगा लेफ्ट आपका फोन रहेगा लेफ्ट पे. कम ऑन हियर वी गो. राइट लेफ्ट 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 राइट लेफ्ट. एक बार मचा दो शोर अहमदाबाद. थैंक यू, लव यू. ઘડીએ બહાર આવતા રહી. હવે જાઓ ને મિત્રોને મળવા માટે. અત્યારે આ સરકારી સ્વર્ગની સીડી હો. મિત્રો અત્યારે આપણે આપણા ભાઈબંધના વિશાલસિંહ જે આપણે અમદાવાદની અંદર રહે, કાઠિયાવાડી બોસ પીજી. કોઈ પણને અમદાવાદની અંદર પીજી જોતું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો, ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો એટલે તમને ડિટેલ મળી જશે બધી. રાજપાલા ખાસ મિત્ર એવા વિશાલસિંહ ભાઈઓ મળી ગયા. જોઈ લો તમે છે ને. ગામ હોય નંગ તો હોય જ તે. સ્ટેડિયમનો માહોલ છે એકદમ ગરમ. 38 રનથી જીત ગુજરાતની. મિત્રો ફાઇનલી મેચ પૂરી ગુજરાત જીતી ગયું. શું રણુભા તમારું કેવું ગુજરાત પછી?
આ હૈદરાબાદના ફેન લોકોને જો મોઢા તમે જો સૂજી ગયા, આટલે જ સુધી ગયા. આપણે હૈદરાબાદના ફેન ગુજરાત જીતી ગયો. શું કેવું ઓગીભાઈ, શું કેવું તમારું? ગુજરાત જીત્યો ભાઈ, આપણે આયા હતા મોરબી. વેન વેન ગુજરાત. જો મોરબી છે ધક્કો ખાતો હે ગુજરાતને જીતાડવા માટે. ભાઈ કેમ ન જીતે ગુજરાત? વેન ગુજરાત. પબ્લિક જો તમે આમ જો કીડિયું ઘોડે માણા ઉભરાણું એક સાથે 1,30,000 માણા સ્ટેડિયમની બહાર નીકળે અત્યારે. આ નજારો જુઓ તમે, જાણે કે માણાનો પાણીનો સેલાવ આવ્યો હોય. અને બોસ પબ્લિક જ્યારે 1,30,000 પબ્લિક એક સાથે છૂટે ત્યારે કંઈક આવો નજારો હોય છે. આ તો ગેટ નંબર 1 છે, હજી તો 2-3 ગેટ છે, બધી જગ્યાએ એટલું પબ્લિક હશે. પ્રદીપભાઈ અહીંયા શું કરે? આમના વ્લોગ આવવાનો યુટ્યુબમાં. ફાઇનલી આપણને BRTS મળી ગઈ છે. કયું નગર? જનતાનગર ઊંધી ને? જે નગર હોય સુરેન્દ્રનગર હશે છેવટે લાસ્ટમાં. હાલવાનો એસી જોરદાર કામ કરે. રૂપિયા લીમડી સાયલા. ચાલો ભાઈ, સાયલા વાળા આગળ આવી જજો. એટલે ભાઈ તમે નહીં ઉતરો ત્યાં સુધી નહીં વસાય. મજા કરો ને મારા વાલા. ભાઈ જનતા માર્ગ સ્ટેશને આપણે આવી ગયા છીએ. બધા હુઈ ગયા લાગે. ચાલો ભાઈ, ચાલો. ચોથા મહિનાની 17 તારીખે વયો ગયો પણ અત્યારે હેપી બર્થડે. અમિતસિંહ પરમાર, વઢવાણ સિટી. હાલો તાર. હા, કઈ ઘટે જ નહીં હો મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ પૂનમ કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ હોટલની અંદર. આપણે જમવાનો હોય એવો ટાઈમ અહીંયા પાડ્યો છે. બધી જગ્યાએ પૂછ્યું પણ બધે ફૂલ છે. આ મેચ વાળાએ ક્રિકેટ વાળાએ બધું ફૂલ કરી નાખ્યું. હા, જે હોય મેનુ પૂછવાનું થતું નથી. બે જવાનું, કારણ કે ભૂખ જ એટલી લાગી, ન પૂછો વાત. પાર્ટી તો હું નક્કી કર્યું આપણે જમવામાં. જેમ મજા આવે મૂળ મગાવો, ભૂખ લાગી. પંજાબી ચાલ ભાઈ. આ થાળીની અંદર રોટલી આવી, છોલે ચણાનું શાક આવ્યું છે. આ શાનું છે? પનીરનું શાક છે, જીરા રાઈ છે અને લીંબુ અને ડુંગળી આવી છે. છાશનો વેઠે અને કરી દેવી કામકાજ ચાલુ. કારણ કે ભૂખ બહુ લાગી છે અને ટાઈમ જાજો થઈ ગયો, મોડું થઈ ગયું, તો ફટાફટ જમી લઈએ.